વડોદરાની ઐતિહાસિક ધરતી પર ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરને અસ્પૃશ્યતા અને જાતિવાદનો અત્યંત કડવો અનુભવ થયો. એ કડવા અનુભવના અંતે એમણે સંકલ્પ કર્યો અને 23 સપ્ટેમ્બર ત્યારથી એક સંકલ્પ દિવસ તરીકે સમગ્ર ગુજરાત અને દેશના ફક્ત દલિત બહુજનો નહીં, તમામ એવા લોકો જે ન્યાય, સમાનતા અને બંધુત્વમાં માને છે એની ઉજવણી કરે છે. ગુજરાતના અને દેશના દલિતો અસ્પૃશ્યતાની નાબૂદી થાય, જાતિવાદ અને આખી જાતિ વ્યવસ્થા ખતમ થાય અને સમાનતા અને બંધુત્વ આવે. સતત દલિતો એનો સંકલ્પ તો કરે જ છે, પણ દુઃખ સાથે કહેવું પડે છે કે આ આરએસએસની ભાજપ સરકાર એ કયા દિવસે બંધારણ લાગુ કરવાનો સંકલ્પ કરશે? આ ગુજરાતની ભાજપ સરકાર ક્યારે સંકલ્પ કરશે કે થાનગઢના અને ઉના કાંડના પીડિતોને ન્યાય મળે? કોઈ ભાનુભાઈ વણકરે આત્મવિલોપન કરવું ન પડે, કોઈ સફાઈ કામદારે ગટરમાં ઉતરીને મરવું ન પડે. આ કહેવાતા વાઇબ્રન્ટ સ્વર્ણિમ ગુજરાતના એક પણ ગામમાં અસ્પૃશ્યતા અને જાતિવાદ બચે નહીં, એનો સંકલ્પ આરએસએસ અને ભાજપ કરતા નથી. એ પણ આજના પ્રસંગે કહેવા માંગુ છું. અને સાથોસાથ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વડોદરા ભાજપને પણ કહેવા માંગુ છું, એટલે કમસે કમ એટલો તો સંકલ્પ કરો કે મગરો રોડ ઉપર ના આવે. કમસે કમ એટલો તો સંકલ્પ કરો કે વડોદરામાં કાયદો અને વ્યવસ્થા જળવાય. ચારે બાજુ ભૂવા, ખાડે ગયેલું તંત્ર, આ તંત્ર વડોદરાની અંદર પણ સુધરે એવો સંકલ્પ પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભાજપની સરકારે કરવું જોઈએ. આજે ફરી એકવાર તમામ ભીમ સૈનિકો, તમામ બુદ્ધિસ્ટોને મારા ક્રાંતિકારી જય ભીમ પાઠવું છું અને સંકલ્પ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું. વિઘ્નેશભાઈ, મારો સવાલ આ છે કે હરણી બોટકાના જે પીડિતો હજુ સુધી ન્યાય નથી મળી, આપ આગળ આવશો? બિલકુલ, હરણી બોટકાંડના પીડિતોને ન્યાય મળવો જોઈએ, સુરત તક્ષશિલાના પીડિતોને ન્યાય મળવો જોઈએ, રાજકોટ અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળવો જોઈએ, ડીસાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો એ બનાસકાંઠાના ડીસાના પીડિતોને ન્યાય મળવો જોઈએ, અને તાજેતરમાં વડોદરામાં જે બ્રિજ કોલેપ્સ થયો એના પીડિતોને પણ ન્યાય મળવો જોઈએ. કોંગ્રેસ પાર્ટી તરીકે અને ગુજરાતના નાગરિક તરીકે આ તમામ પીડિતોને પડખે ઉભા રહેવાનો અમે તો સંકલ્પ કરીએ છીએ, પણ અમારે અરજી કે આવેદનપત્ર પણ આપવું પડે અને પીડિતોને ન્યાય અને વળતર મળે એવો સંકલ્પ ભાજપ સરકાર કરે.